Good evening, praise the Lord, Hallelujah. સાંજની સલામ. આજની સાંજ એ વધારે ખાસ છે નહીં આપણા બધાને માટે, કેમ કે આજની સાંજ એ આપણા માટે આ માસ પૂરો કરાવનારી અને સફળતાપૂર્વક જાણે આ માસમાં આપણે પ્રભુની આગળ આવી શક્યા છે, નમી શક્યા છે, એની ખાતરી કરાવનાર આપનાર આ સાંજ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ફરી વાર આપણે ઈશ્વરનું ભજન કરવા માટે નમી શક્યા છે અને પ્રભુનું જે વચન આપણને કહેવામાં આવ્યું આ માસની માટે આપણને જે મળ્યું છે, યશાયા 41:13, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. તો બીસ નહીં, હું તને સહાય કરીશ. તમે જુઓ, ઘણી બધી જગ્યાઓમાં, ઘણી બધી બાબતોમાં પ્રભુએ આપણી સંભાળ લીધી છે, કાળજી લીધી છે. કદાચ તમે અને હું નિરાશ થયા છે, હતાશ થયા છે, ઘણું બધું તમારી અને મારી ઈચ્છા પ્રમાણે, યોજના પ્રમાણે બન્યું નથી, પણ વાલા મિત્રો, એનો મતલબ એવો પણ નથી કે આપણી પરિસ્થિતિઓ બદલાઈ જનાર નથી. પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક બાળક બહુ વર્ષો સુધી એક મંડળી પર રહ્યા, પણ એમને કઈ પરિણામ આવ્યું નહીં. એમની સેવામાં કે એમની મંડળીમાં જે તે કામ કરતા એમાં કઈ એમને બહુ ખાસ સફળતા કે આશીર્વાદ જોઈ શક્યા નહીં. અને એમણે નક્કી કર્યું કે જો મારી સેવાથી કંઈ હાસિલ નથી, ના મંડળીમાં ફરક પડે છે, ના મારા જીવનમાં ફરક પડે છે, અને કંઈ પણ સારું થતું નથી, તો મારે સેવા છોડી દેવી જોઈએ. હું અહીંથી સેવા છોડીને ચાલ્યો જઈશ. પણ એ રાત્રે જ્યારે તેઓ સૂતા હતા, તેમને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્ન આ પ્રમાણે હતું કે તેઓ પોતે એક નાની કુહાડી દ્વારા એક મોટા ગ્રેનાઇટના ખડકને તોડી રહ્યા હતા. કલાકો સુધી તેમણે કુહાડીથી ગ્રેનાઇટ ખડક પર ઘણા પ્રહારો કર્યા, છતાં ખડકને કશી આંચ આવી નહીં. એક નાનો ટુકડો પણ હાલાક પડ્યો નહીં. અંતે થાકીને તેમણે કહ્યું, આનો કશો અર્થ નથી, હું કામ છોડીને જતો રહીશ. અચાનક ત્યાં એક માણસ આવ્યો અને બાળકને કહ્યું, શું આ કામ માટે તને નીમવામાં આવ્યો નથી? શા માટે તમે જતા રહેવાનું ઈચ્છો છો? બાળકે જણાવ્યું કે આ કામ ઘણું અઘરું છે અને વ્યર્થ છે, કોઈ અસર ખડક પર થતી નથી. પેલા માણસે કહ્યું કે અસર ઉપજાવવાનું કે પરિણામ લાવવાનું તમારું કામ નથી. તમારા હાથમાં કામ છે અને પરિણામ બીજા કોઈના હાથમાં છે. માટે તમે તમારું કામ કરીએ જાઓ. બાળકે ફરી કુહાડી લઈને ખડકમાં મારી અને તેના પહેલા જ ગાયે ખડકના 100 ટુકડા થઈ ગયા. બાળક જ્યારે સ્વપ્નમાંથી જાગી ઉઠ્યા ત્યારે અજાયબ પાઠ અને સંદેશો તેમના હૃદયને મળ્યો અને તેની અસર ઘણી તેમના પર થઈ.
ગલાતીઓના પત્ર 6:9 પ્રમાણે તો સારું કરતા આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. ગજબની બાબત છે ને નહીં? ગ્રેનાઇટનો ખડક એક હથોડીથી, એક કુહાડીથી તોડવાનું. આ સત્ય ઘટના છે અને બંને બહેનો પણ આજે જોડાયેલા છે આ નાની મિનિસ્ટ્રી સાથે. જે ઓડિયો તમે આ સાંભળો છો, આ ઓડિયો એક બેન બધાને મોકલે છે. બીજા મોકલતા હશે, પણ આ જેમની સાક્ષી આવી, આમ તો ઘણી સાક્ષીઓ આવી છે, પણ જ્યારે યાદ આવે ત્યારે હું બોલું છું. લખતો નથી કોઈ જગ્યાએ, પણ જ્યારે ઈશ્વરની ઈચ્છા હોય અને એને ઈશ્વરને એ સાક્ષી દ્વારા મહિમા મળવાનો હોય ત્યારે આત્મામાં એ હંમેશા યાદ આવે છે. કદાચ આ બાબત આજે કોઈકના માટે હોય, પ્રભુ કોઈકના સાથે વાત કરવા માંગતા હોય. એ બહેન મોકલે અને એક બીજા બહેન રોજ એને ડિલીટ મારી દે. જો મેસેજ પડે ડિલીટ. આવું ઘણા સમય સુધી થયું. કદાચ તેમણે 6 કે 8 મહિના કીધા હતા, મને બહુ યાદ નથી. સતત તેમણે આવું કર્યું. એક દિવસ ડિલીટ કરવાની જગ્યાએ પ્લેના પર અંગૂઠો જતો રહ્યો. એમાંથી અવાજ નીકળ્યો અને જે અવાજની અંદર જે શબ્દ હતા એ એમના કાનમાં સંભળાવવાની શરૂઆત થઈ. અને એ શબ્દો અને એ દિવસનું મનન એ પ્રમાણેનું હતું કે જે પ્રમાણે એ બહેનની પરિસ્થિતિ હતી. એ શબ્દમાં પ્રભુએ તેમની સાથે વાત કરી, તેમને હિંમત આપી, તેમને બળ આપ્યું, તેમને સામર્થ્ય આપ્યું. અને ત્યારબાદ તેઓ રોજ સાંભળવા લાગ્યા. તેમના બહેનને પણ તેમણે સાક્ષી આપી, મારો પણ નંબર લીધો, મારી સાથે પણ વાત કરી, મને પણ તેમણે સાક્ષી વહેંચી. અને આ એ દિવસે બન્યું હતું કે હું આ રૂમમાં આવ્યો, રેકોર્ડિંગ કરવાની શરૂઆત કરવાનો હતો. મારા મનમાં વિચાર એવો આવ્યો કે પ્રભુ, હું તો રોજ રેકોર્ડિંગ કરું છું, પણ કોઈ સાંભળે છે ખરું? ખરેખર કહું છું તમને કે પ્રભુ, આનો કોઈ અર્થ છે? કોઈ સાંભળે છે? અને એ જ દિવસે આ બનાવ બન્યો. વાલા મિત્રો, પ્રભુ આપણી સાથે રોજ વાત કરે છે. આપણા કાર્યોને રોજ આશીર્વાદિત કરે છે. આપણે આપણું કામ, આપણી જવાબદારી કદાપી પડતી ના મૂકીએ. આજે કદાચ પ્રભુની પાછળ ચાલવામાં કે પ્રભુનું કામ કરવામાં તમને કંઈ હાસિલ નથી દેખાતું, પણ એક દિવસ મોટા પહાડો જેટલો આશીર્વાદ પ્રભુ તેમની પાસે આપણે જ્યારે જઈશું ત્યારે આપણે દેખાડશે. અને એક મોટું ટોળું જે આપણા નાના નાના કામો દ્વારા પ્રભુની પાસે આવ્યા છે, પ્રભુમાં સ્થિર થયા છે, એ આપણને જોવા મળશે. અને ત્યારે તમે એનું ખચિત સાંભળવાના છો. આવો મારા વિશ્વાસુ ચાકર, આવો મારા વિશ્વાસુ દીકરી, આવો મારા વિશ્વાસુ દીકરા. થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, તો થોડામાં વિશ્વાસુ માલુમ પડી છે. હા, એવું પણ સાંભળી શકીએ છીએ કે આ બહુ નાનામાંથી એકને માટે તે કર્યું, તે મને કર્યું, બરાબર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આનંદ સાથે આ માસને પૂરો કરીએ.
બીએ નહીં, ગભરાય નહીં, અને જેની અગત્યતા છે એ આગળ તમને મળવાની રાહ જોઈ રહી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચોક્કસ આનંદ સાથે પ્રભુની આભાર સ્તુતિ કરતા માસને પૂરો કરીએ. અને જ્યારે એક નવી સવારમાં આપણે મળીશું ત્યારે ખચિત આપણે પ્રભુનો મહિમા જોવાના છે, નવા વચન સાથે ભેગા મળવાના છે. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના કરી. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. જ્યારે પ્રભુ અમે દુઃખી થઈએ છીએ, હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ, અમે ચિંતામાં હોઈએ છીએ, હવે પડતું મૂકીએ છીએ, ત્યારે પ્રભુ તમે અમારી સાથે રહો છો, અમારી સંભાળ લો છો, અમારી કાળજી લો છો. અને પ્રભુ અમે ધન્યવાદના અર્પણો તમને ચડાવીએ છીએ. પ્રભુ થેન્ક યુ કે તમે અમારા એવા ઈશ્વર છો કે અમારી સંભાળ લો છો, અમારી કાળજી લો છો. અમારી દરેક એવી બાબત તમે જાણો છો, તમારાથી કંઈ અજાણ નથી, અને તમે યોગ્ય સમય પર તમે અમારી પાસે આવો છો, મુલાકાત લો છો, અમને બેઠા કરો છો. ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજે હમણાં પણ, અત્યારે પણ એવા સર્વ લોકો જે ઉદાસ છે, નિરાશ છે, દુઃખી છે, ચિંતિત છે, ગભરાઈ ગયા છે, બળતું મૂકી રહ્યા છે, કોઈ કારણસર પુષ્કળ દુઃખી છે, બધાનો કબજો તમે લેજો પ્રભુ. દરેકનો કબજો તમે લેજો પ્રભુ. દરેકને પ્રભુ તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દેજો પ્રભુ. તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો. ખોવાઈ ગયા છે એમને પાછા લાવજો. વ્યભિચારમાં છે, વ્યસનોમાં છે, જગતના જીવનમાં છે, પ્રભુ તમે એમને પાછા લાવજો પ્રભુ. તેમનો નાશ ન થાય પણ તેમનો બચાવ થાય એવું થવા દેજો. જેમ વચન કે છે, દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કુલ કરશે તમે દેવના દીકરા છો, એવું બહુ જલ્દીથી પ્રભુ તમે થવા દો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ એવી પણ અમે તમને વિનંતી કરીએ છીએ. હવે આગળના સમયમાં પ્રભુ દરેક પ્રકારના માદાઓને પણ તમે સાજા કરજો. જીવલેણ રોગમાંથી તમે એમને બચાવજો પ્રભુ. તેમની ટ્રીટમેન્ટ આશીર્વાદિત કરજો. અને પ્રભુ હવે તેઓ સાજા થયેલા હોય, કોઈ રોગ મંદવાળ તેમના શરીરમાં ન હોય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. તેમના ઘરોમાં, જીવનમાં, કુટુંબમાં, પરિવારમાં, સેવામાં કે જોબમાં, બિઝનેસમાં જે તે લડાઈ ઝઘડા છે, બધા જ લડાઈ ઝઘડા દૂર થાય. કાનૂની બાબતોમાં પ્રભુ ફસાયા છે, બહાર નીકળે, કારાવાસમાંથી છુટકારો મળે પ્રભુ, એવું તમે થવા દેજો. તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ઘરોને બાંધજો, ભરી દો, અને તૂટતા ઘરોને પ્રભુ તમે સંભાળી લેજો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે પ્રભુ, એવું થવા દો. વિદેશ લઈ જજો પ્રભુ, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબનો આશીર્વાદ આપજો. તમારા બાળકોના જે કંઈ નાના મોટા આવકના રસ્તાઓ છે એને આશીર્વાદિત કરજો, સફળ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ એ બંને મકાનો વેચાય પ્રભુ, એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ જ્યાં તમારા બાળકોએ નાણાં ગુમાવ્યા છે, ફસાયા છે, છેતરપિંડી થઈ જાય બિલ્ડરો પાસે છે પ્રભુ, અને જાત જાતની બાબતોમાં નાણાં ગુમાવ્યા છે પ્રભુ, એ બધું જ તેમને પાછું મળે એવું થવા દો પ્રભુ. અમારા માટે પણ માગીએ છીએ પ્રભુ, અમારી મિનિસ્ટ્રી માટે પણ તમે આશીર્વાદો આપો પ્રભુ. જે અમારા બંધ દરવાજા છે એને ખુલ્લા કરો, જેઓએ કામ બંધ કર્યું છે તેઓને પ્રભુ તમે ઉત્સાહ આપો,
આનંદ આપો જે તે પ્રમાણે સતાવવામાં આવી રહ્યા છે તમારા કામના લીધે. તો પ્રભુ તમે એમને બેઠા કરો, તમારા આત્માથી ભરી દો અને તેમનું દુઃખ દૂર કરો. અને ફરી એકવાર પ્રભુ તમે મહિમા પામો અને રોજે રોજ પ્રભુ ઘણા બધા આત્માઓ સુધી તમારું વચન પહોંચે, તેઓ બેઠા થાય, હિંમત મેળવે અને તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય અને પ્રભુ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, અમારા સતાવનારાના મન બદલજો. જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ, બમણા આશીર્વાદ સાથે અમને પાછું આપજો પ્રભુ. જે કંઈ એક વાહનની પ્રભુ અમને અગત્યતા છે પ્રભુ મિનિસ્ટ્રી માટે પ્રભુ, એ વાહનના રસ્તા પ્રભુ તમે ખોલા કરજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ મિનિસ્ટ્રીને લગતી સર્વ જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. દરેક સેવક અને સેવિકાઓનું ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો. જેઓ ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિગત રીતે પ્રભુ કામ કરી રહ્યા છે, કોઈ સંસ્થા કે કોઈ બીજી રીતના પ્રભુ તેઓ કામ નથી કરતા, પણ ડાયરેક્ટ પ્રભુ તમારા નામમાં તેઓ સેવા કરે છે, તેઓની પણ તમે સંભાળ અને મુલાકાત લેજો. આગળના સમયમાં મારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો અને નવા માસમાં નવા વચન સાથે અમારું ભજન કરવાનું તક આપજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.